હેલો વિદ્યાર્થી મિત્રો, વેદ ડિજિટલ એજ્યુકેશનમાં હું સૂત્રી અજય આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે ગુજરાત સરકારની નવી આવૃત્તિ મુજબ ધોરણ 7 વિષય ગણિત ચેપ્ટર નંબર 11 ઘાત અને ઘાતાંકમાં અભ્યાસ કરવાના છીએ. જેમાં સ્વાધ્યાય 11.1ના દાખલા નંબર 1, 2, 3 અને 4 આગળના વિડીયોમાં જોયા. આ વિડીયોમાં આપણે આગળના દાખલા જોવાના છીએ. તો સ્વાધ્યાય 11.1 દાખલા નંબર 5 કે નીચેના દરેકના અવિભાજ્ય અવયવ પાડીને તેના અવયવોને ઘાતના ગુણાકાર સ્વરૂપે દર્શાવો. આપણે નીચે અમુક સંખ્યાઓ આપેલી છે, એના શું કરવાના છે? અવિભાજ્ય અવયવ પાડવાના છે અને તેના અવયવોને ઘાતના ગુણાકાર સ્વરૂપે દર્શાવવાનું છે. આપણે પહેલાં અવયવ પાડીશું, પછી જે અવયવ આવશે 2 ગુણ્યા 2 ગુણ્યા 2 3 વખત હશે તો 2ની 3 ઘાત સ્વરૂપે દર્શાવશું. અને પછી બીજી કોઈ સંખ્યા મળશે 2ની 3 પછી 3 વડે અવયવ પડ્યા હશે તો 3ની પણ ઘાત સ્વરૂપે દર્શાવશે. તો પહેલી સંખ્યા જોઈએ આપણે, કઈ આપી છે? 648. તો આપણે પહેલાં તો અવિભાજ્ય અવયવ પાડવા પડશે. 648. હવે એકમ નંગ 2 છે તો 8 છે તો 2 વડે ભાગ પડે. 2 તેરી 6, 2 દુ 4 અને 2 ચોક 8. કેટલા આવ્યા? 324. તો હજી એકમ નંગ 4 છે તો હજી 2 વડે ભાગ પડે. 2 એકા 2 તો 1 વધ્યો એટલે 2 છક 12 અને 2 દુ 4 તો 162 દુ 324. હજી 2 એકમ નંગ છે તો હજી 2 વડે ભાગ પડશે. 2 અઠ્ઠા 16 અને 2 એકા 2. હવે એકમ નંગ 1 આવી ગયો તો 2 વડે ભાગ પડે નહીં. તો હવે હું કરશું, સંખ્યાનો સરવાળો કરીએ. 8 ને 1 9, તો 9 ને હું 3 વડે ભાંગી શકું તો આ 81 ને 3 વડે ભાંગી શકાય. તો હવે કોના વડે ભાગ પડશે? 3. તો 27 તેરી 81. 27 ના ભાગ પડે 3 9 27. 3 તેરી 9 અને 3 એકા 3. તો અવિભાજ્ય અવયવ કયા કયા મળ્યા? 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3. 2 કેટલી વખત છે? 3 વખત અને 3 4 વખત. તો આપણે પહેલાં અવયવ લખી નાખીએ. 648 ના 2 ગુણ્યા 2 ગુણ્યા 2 અને 3 ના લખી નાખીએ. 3 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3. 2 કેટલી વખત છે? 1 2 ને 3. તો 3 વખત લખ્યા. 1 2 ને 3 3 તો કે 4 વખત. 1 2 3 અને 4. 1 2 3 અને 4. આપણને એવું કીધું અવયવો પહેલાં પાડવાના કીધા છે અને અવયવોને ઘાતના ગુણાકાર સ્વરૂપે દર્શાવવાનું છે. ઘાતના ગુણાકાર સ્વરૂપે. તો હવે જે આપણને અવયવ મળ્યા છે એને આપણે પહેલાં ઘાત સ્વરૂપે દર્શાવીએ. તો 2 કેટલી વખત ગુણાકારમાં છે? 1 2 ને 3. તો 2ની કેટલી ઘાત લખવી પડે? પહેલાં તો આપણે અલગ અલગ લખી નાખીએ. 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3. તો 2 ગુણ્યા 2 ગુણ્યા 2 છે એ કેટલી વખત છે? તો કે 3 વખત. તો 2ની કેટલી ઘાત લખાય? અને 3 ઘાત ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3. 3 કેટલી વખત છે ગુણાકારમાં? 4 વખત. તો 3ની 4 3ની 4 ઘાત. તો આ શું થઈ ગયું? ઘાતના ગુણાકાર સ્વરૂપે દર્શાવ્યું. 2ની 3 ઘાત ગુણ્યા 3ની 4 ઘાત. જેટલી વખત સંખ્યા પોતે ગુણાયેલી હશે એટલી ઘાત તો આની લખાશે. 2 ગુણ્યા 2 ગુણ્યા 2 3 વખત તો 2ની 3 ઘાત. 3 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3 4 વખત ગુણાકારમાં છે 3ની 4 ઘાત. તો આનો જવાબ મળો 2ની 3 ગુણ્યા 3ની 4 ઘાત. બીજું જોઈએ 405. બીજું કયું છે? 405. હવે આના પહેલાં આપણે અવયવ પાડી દઈએ 405ના. તો એકમ નંગ 5 હોવાથી 2 વડે તો અવયવ નહીં પડે. આપેલી સંખ્યાનો સરવાળો કરીએ. જો 3 વડે ભાંગી શકાય તેવું હોય તો આપેલી આખી સંખ્યાને 3 વડે ભાંગી શકાય. 5 ને 4 9. તો 9 ને 3 વડે ભાંગી શકાય. તો 405 ને 3 વડે ભાંગી શકાય. 3 એકા 3 1 વધ્યો તો 3 તેરી 9 અને 3 પંચા 15. 3 એકા 3 એટલે 4માંથી 3 જાય તો 1 બરાબર. જે અહીંયા લાગશે 10. તો 3 તેરી 9 અને 1 વધ્યો 3 પંચા 15. હજી 5 ને 3 8. 8 ને 1 9. તો 9 ને 3 વડે ભાંગી શકાય. તો આના 3 વડે અવયવ પડે. 3 ચોક 12 અને 1 વધ્યો તો 3 પંચા 15.
હજી 5 ને 4 9 છે તો 3 વડે ભાગ પડશે. 3 એકા 3, 3 પંચા 15, 3 પંચા 15 અને 5 એકા 5, 1 પંચા 5, 5 તેરી 15, 15 તેરી 45, 45 તેરી 135 અને 135 તેરી 405. આ ઉમળિયાના અવયવ. તો એ આપણે ગુણાકારમાં લખી નાખીએ. 3 કેટલી વખત છે? 4 વખત. તો 3 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 5. કૌંસમાં અલગ અલગ લખી નાખીએ. 3 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 5. 3 કેટલી વખત છે? 1 2 3 અને 4. 3 ની કેટલી ઘાત આવશે? 4, કારણ કે 4 વખત ગુણાયેલા છે. તો 3 ની 4 ઘાત ગુણ્યા 5 ની 1 ઘાત. તમે 5 ની 1 ઘાત લખો અથવા ખાલી 5 લખો તો પણ ચાલે. 3 ની 4 ઘાત ગુણ્યા 5, બરાબર. 5 એક જ વખત છે એટલે 1 ઘાત, અથવા 5 આમ નામ લખો તો પણ ચાલે. 3 ની 4 ગુણ્યા 5. તો 405 ના અવયવ શું મળ્યા? 3 ની 4 ઘાત ગુણ્યા 5. ત્રીજું જોઈએ. કેટલું આપ્યું છે? 540. ના પાડીએ અવયવ. હવે એકમનો અંક 0 છે તો 2 વડે ભાગ ચાલે. 2 દુ 4, 2 સત્તા 14 ને 2 નો 0 સાથે 0. હજી એકમનો અંક 0 છે તો હજી 2 વડે ભાગ ચાલે. 2 એકા 2, 2 તેરી 6, 2 તેરી 6 એક વડે એટલે 2 પંચા 10. તો કેટલા આવ્યું? 135. હવે 135 માં 5 છે એકમનો અંક છે અને એ 5 છે તો 2 વડે ભાગ ચાલે નહીં. તો સરવાળો કરીએ. 5 ને 3 8, 8 ને 1 9, 3 વડે ભાગ પડે. 9 ને 3 વડે ભાંગી શકાય તો 135 ને 3 વડે ભાંગી શકાય. 3 ચોક 12 ને 3 પંચા 15. 5 ને 4 9 છે તો હજી આને હું 3 વડે ભાંગી શકું. 3 એકા 3 અને 3 પંચા 15, 3 પંચા 15 અને 5 એકા 5, 1 પંચા 5, 5 તેરી 15, 15 તેરી 45, 45 તેરી 135, 135 દુ 270, 270 ગુણ્યા 2 કરીએ તો 540. તો 540 ના જે આપણને અવયવ મળ્યા છે એ અવિભાજ્ય અવયવ આપણે લખી નાખીએ. 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 5, બરાબર. 2 વખત 2, 3 વખત 3 અને 1 વખત 5. તો અવયવ થઈ ગયા. આપણે અલગ અલગ લખી નાખીએ. 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 5. હવે 2 કેટલી વખત ગુણાયેલા છે? 1 અને 2. તો 2 ની કેટલી ઘાત આવશે? હવે 2 ની 2 ઘાત ગુણ્યા 3 કેટલી વખત ગુણાયેલા છે? 3 વખત. 1 2 ને 3 તો 3 ની 3 ઘાત ગુણ્યા 5 તો કે 1 જ વખત. તો 5 ની 1 ઘાત લખો કે ખાલી 5 લખો તો પણ ચાલે. તો 2 ની 2 ગુણ્યા 3 ની 3 ગુણ્યા 5. આવું થઈ ગયો જવાબ. કે જેના અવયવોના ઘાતના ગુણાકાર સ્વરૂપે દર્શાવ્યું કહેવાય. કે અવયવો છે એના અવિભાજ્ય અવયવો 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 5 અને ઘાત સ્વરૂપે દર્શાવ્યું. હવે ચોથું છે 3600. તો 3600 નો હવે કરીએ. તો 3600 ના અવયવ પાડીએ. પહેલા તો એકમનો અંક 0 છે તો 2 વડે અવયવ પડે. 2 એકા 2, 2 અઠ્ઠા 16 અને 0 0, બરાબર. હજી એકમનો અંક 0 છે તો 2 વડે અવયવ પડે. 2 9 18, 2 નો 0 સાથે 0 0. હજી 0 એકમનો અંક છે તો 2 વડે અવયવ પડે. 2 ચોક 8, 2 પંચા 10 અને 0. હજી એકમનો અંક 0 છે તો 2 વડે અવયવ પડે. 2 દુ 4, બરાબર. 2 દુ 4 અને 2 પંચા 10, 225. હવે એકમનો અંક 5 છે તો 2 વડે અવયવ પડે નહીં. તો આપેલી સંખ્યાનું કરશું સરવાળો. 5 ને 2 7, 7 ને 2 9, 9 ને હું 3 વડે ભાંગી શકું તેથી 225 ને હું 3 વડે ભાંગી શકીશ. તો 3 સત્તા 21 અને 3 પંચા 15,
કેટલા આવ્યા 75. 5 ને 7 12, તો 12 ને હું 3 વડે ભાંગી શકું, તો 75 ને હું 3 વડે ભાંગી શકું. 25 તેરી 75. 5 ને 2 7, તો 7 ને 3 વડે ન ભાંગી શકાય, તો હવે 3 વડે અવયવ પડે નહીં. તો હવે કોનો વારો? 5 નો 25 25 અને 5 એકા 5. તો આના શું થઈ ગયા? અવિભાજ્ય અવયવ. 36 ના અવિભાજ્ય અવયવ લખીને કે 1 2 3 અને 4. 2 કેટલી વખત છે? 4. 1 2 3 અને 4 ગુણ્યા 3 કેટલી વખત છે? 2 વખત. 3 ગુણ્યા 3 અને 5 પણ 2 વખત. અલગ અલગ લખીએ તો કાઉન્સમાં 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 5 ગુણ્યા 5. તો 2 ની કેટલી ઘાત છે? 1 2 3 અને 4, કારણ કે 2 કેટલી વખત ગુણાયેલા છે? 4 વખત. એવી રીતે 3 તો કે 2 વખત, 5 તો કે 2 વખત. જેટલી વખત સંખ્યા પોતે ગુણાયેલી હશે એટલે ઘાત આવશે. તો 2 ની 4, 3 ની 2 અને 5 ની 2 ઘાત સ્વરૂપે દર્શાવી શકાય. હા, 4 4 થઈ ગયા. 36 ના અવયવ પાડ્યા અને એને ઘાત સ્વરૂપે દર્શાવો કે 2 ની 4 ઘાત ગુણ્યા 3 ની 2 ઘાત અને 5 ની 2 ઘાત સ્વરૂપે દર્શાવી શકાય. પ્રશ્ન નંબર 6 કે સાદું રૂપ આપો. 2 ગુણ્યા 10 ની 3 ઘાત, 7 નો 2 ઘાત ગુણ્યા 2 ની 2 ઘાત. આ બધી સંખ્યા આપેલી છે, એનું આપણે શું કરવાનું છે? સાદું રૂપ આપવાનું છે. પ્રશ્ન નંબર 6 પહેલું જોઈએ. 2 ગુણ્યા 10 ની 3 ઘાત આપેલું છે. 10 ની 3 ઘાત એટલે 10 ગુણ્યા 10 ગુણ્યા 10. હવે 10 ગુણ્યા 10 કરીએ તો 100, 100 ગુણ્યા 10 કરીએ તો 1000, તો 2 ગુણ્યા 1000, 2 ગુણ્યા 1000 કરીએ તો કેટલો આવે જવાબ? 2000. તો સાદુરૂપ આપતા કિંમત કેટલી મળે? 2 ગુણ્યા 10 ની 3 ઘાતની 2000. એ રીતે બીજાની જોઈએ. 7 ની 2 ઘાત ગુણ્યા 2 ની 2 ઘાત. 7 ની 2 ઘાત ગુણ્યા 2 ની 2 ઘાત. હવે 7 ની 2 ઘાત એટલે 7 ગુણ્યા 7. જેટલી ઘાત હોય એટલી વખત ગુણાકાર થાય, બરાબર? આધારમાં જે સંખ્યા હોય એનો. 2 ની 2 ઘાત છે તો 2 ગુણ્યા 2. હવે 2 ગુણ્યા 2 4, 4 ગુણ્યા 7, 4 સત્તા 28, 28 ગુણ્યા 7 કરીએ તો આપણને કેટલો જવાબ મળે છે? 28 ગુણ્યા 7, 7 8 56 વધી 5, 7 2 14, 14 ને 5 19, તો જવાબ કેટલો મળે? 196. તો સાદુરૂપ આપતા 7 ની 2 ઘાત ગુણ્યા 2 ની 2 ઘાત, તો જવાબ કેટલો મળ્યો? 196. કે 7 ની 2 ઘાત એટલે 7 ગુણ્યા 7, 2 ની 2 ઘાત એટલે 2 ગુણ્યા 2. સાદુરૂપ 27 49, 49 દુ 98, 49 ગુણ્યા 2 કરીશું તો 98, 98 ગુણ્યા 2 કરીએ તો 196. તો આપણને જવાબ મળી ગયો 196. હવે ત્રીજું જોઈએ. 2 ની 3 ઘાત ગુણ્યા 5. 2 ની કેટલી ઘાત છે? 3. તો 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 5. હા, 2 ની 3 ઘાત હતી તો 2 ને કેટલી વખત ગુણવા પડે? 3 વખત. 2 ગુણ્યા 2 ગુણ્યા 2, એને ગુણ્યા 5 હતા તો એ 5 લખી નાખ્યા. હવે સાદુરૂપ આપીએ. 2 ગુણ્યા 2 4, 4 ગુણ્યા 2 8, 8 ગુણ્યા 5 8 પંચા 40. તો સાદુરૂપમાં જવાબ શું આવ્યો? 40. 2 દુ 4, 4 દુ 8, 8 પંચા 40. 2 ની 3 ઘાત એટલે 2 ગુણ્યા 2 ગુણ્યા 2 3 વખત ગુણાકાર કર્યો. અને 7 ની 2 ઘાત હતી તો 7 ગુણ્યા 7, 2 ની 2 ઘાત હોય તો 2 ગુણ્યા 2. એટલે 10 ની 3 હતી તો 10 ગુણ્યા 10 ગુણ્યા 10, 2 ગુણ્યા 10 કરીએ તો 20, 20 ગુણ્યા 10 200, અને 200 ગુણ્યા 10 તો 2000, બરાબર? તો ત્રીજા જવાબ કેટલો આવ્યો? 40. હવે ચોથું જોઈએ. 3 ગુણ્યા 4 ની 4 ઘાત. હવે 4 ની 4 ઘાત છે, 4 ને મારે કેટલી વખત ગુણવા પડશે? 4 વખત. તો 3 ગુણ્યા 4 ગુણ્યા 4 ગુણ્યા 4 ગુણ્યા 4. 3 ગુણ્યા 4 ગુણ્યા 4 ગુણ્યા 4 ગુણ્યા 4. હવે
3 ગુણ્યા 4 3 ચોક 12, 12 ગુણ્યા 4 12 ચોક 48, 48 ગુણ્યા 4 કરીએ, એને ગુણ્યા 4 એટલે 16 કરીએ. જો 3 ચોક 12, 12 ચોક 48 અને 48 કરી નાખ્યા, અને 4 ગુણ્યા 4 ને અલગ લખી નાખ્યા 16. 48 ગુણ્યા 16 કરીએ તો શું આવશે જવાબ? 1 દશકની 0, 1 અઠ્ઠું 8, 1 ચોક 4, 6 અઠ્ઠા 48, વધી આવી 4, 6 ચોક 24, 24 ને 4 28, 8 આમના 8 ને 8 16, વધી 1, 1 ને 4 5, 5 ને 2 7. જવાબ કેટલો આવ્યો? 768. તો 3 ગુણ્યા 4 ગુણ્યા 4 ગુણ્યા 4 ગુણ્યા 4 કરીએ તો આપણને જવાબ આવશે 768. 3 ચોક 12, 12 ચોક 48, 48 ગુણ્યા 4 કરીએ, અથવા 48 ગુણ્યા સીધા 16 કરી નાખીએ તો આપણને જવાબ કેટલો આવે? 768. બરાબર. તો સાદુરૂપ આપતા 3 ગુણ્યા 4 ની 4 ઘાતનું સાદુરૂપ આપતા કિંમત કેટલી મળે? 768. હવે દાખલા નંબર 5 જોઈએ. 0 ગુણ્યા 10 ની 2 ઘાત. 0 સાથે કોઈ પણ સંખ્યાનો ગુણાકાર તો હંમેશા 0 થવાનો છે. તેમ છતાં આપણે 10 ની 2 ઘાતનું પહેલાં સાદુરૂપ આપીએ 10 ગુણ્યા 10. તો 0 ગુણ્યા 10 ગુણ્યા 10 એટલે 100. 0નો કોઈ પણ સાથે ગુણાકાર તો કે 0. તો જવાબ કેટલો આવ્યો? 0. હવે દાખલા નંબર 6 જોઈએ. 5 ની 2 ઘાત ગુણ્યા 3 ની 3 ઘાત. 5 ની 2 ઘાત ગુણ્યા 3 ની 3 ઘાત. 5 ની 2 ઘાત છે તો 5 ને કેટલી વખત ગુણવાના? 2 વખત. 3 ને તો કે 3 વખત. 3 ગુણ્યા 3 ગુણ્યા. બરાબર. હવે આપણે સાદુરૂપ આપીએ 25 25 25 25 તેરી 75, 75 ગુણ્યા 9 કરીએ આપણને જવાબ કેટલો આવે છે? બરાબર. જો 25 25 25 તેરી 75, આ સુધી નથી 75, 3 ગુણ્યા 3 9, એટલે 75 ગુણ્યા 9 કરી નાખીએ તો આપણને જવાબ મળી જશે 9 પંચા 45, વધી 4, 9 સત્તા 63, 63 ને 4 67. જવાબ કેટલો? 675. તો 5 ની 2 ઘાત ગુણ્યા 3 ની 3 ઘાત કરીએ જવાબ આવશે 675. બરાબર. અથવા તમે આમ કરો 3 ગુણ્યા 3 ગુણ્યા 3, 3 તેરી 9, 9 તેરી 27 અને 25 25 27 ગુણ્યા 25 કરો, અથવા 25 25 25 તેરી 75 અને 3 તેરી 9, 75 ગુણ્યા 9 કરો તો પણ જવાબ મળી જાય. કેટલો આવશે? 675. 5 ની 2 ઘાત ગુણ્યા 3 ની 3 ઘાત કરતાં કિંમત મળે છે 675. હવે દાખલા નંબર 7 જોઈએ. 2 ની 4 ગુણ્યા 3 ની 2 ઘાત. 2 ની 4 ઘાત ગુણ્યા 3 ની 2 ઘાત. 2 ની કેટલી ઘાત છે? 4. તો 2 ને મારે કેટલી વખત ગુણવા પડશે? 4 વખત. 2 ગુણ્યા 2 ગુણ્યા 2, 1 2 3 અને 4. અને 3 ને મારે કેટલી વખત ગુણવા પડશે? 2 વખત. 3 ગુણ્યા 3, કારણ કે 3 કેટલી વખત છે? 2 વખત, એટલે 3 ગુણ્યા 3. હવે ગુણાકાર કરીએ. 2 દુ 4, 4 દુ 8, 8 દુ 16, 16 તેરી 48, 48 ગુણ્યા 3 કરીએ તો કેટલો આવશે જવાબ? 3 અઠ્ઠા 24, વધી આવી 2, 3 ચોક 12 ને 2 14, 144. બરાબર. તો 2 ને 4 ગુણ્યા 3 ની 2 ઘાત કરીએ જવાબ આપણને કેટલો મળે? 144. 2 ગુણ્યા 2 4, 4 ગુણ્યા 2 8, 8 દુ 16, 16 તેરી 48, 48 તેરી 144. તો જવાબ કેટલો મળે? 144. હવે દાખલા નંબર 8 જોઈએ. 3 ની 2 ઘાત ગુણ્યા 10 ની 4 ઘાત. 3 ની 2 ઘાત એટલે 3 ગુણ્યા 3. 10 ની 4 ઘાત આપી છે એટલે 10 ને મારે કેટલી વખત ગુણવાના છે? 4 વખત. 10 ગુણ્યા 10 ગુણ્યા 10 ગુણ્યા 10, કારણ કે 10 ની કેટલી ઘાત હતી? 4 ઘાત, એટલે 10 ની 4 ઘાત. 3 ગુણ્યા 3 9 ગુણ્યા 10 ગુણ્યા 10 એટલે 100, 100 ગુણ્યા 10 1000, 1000 ગુણ્યા 10 એટલે 10,000.
તો 9 ગુણ્યા 10,000 કરીએ તો આપણને જવાબ કેટલો આવશે? 90,000. બરાબર. તો 3/2 ગુણ્યા 10/4 કરીએ તો જવાબ કેટલો મળે? 90,000. કારણ કે 3/2 હતી તો 3ને મારે 2 વખત ગુણવા પડે. 10/4 હોય તો 10ને 4 વખત ગુણવા પડે. હવે 3 ગુણ્યા 3 9, 10 ગુણ્યા 10 એટલે 100, 100 ગુણ્યા 10 1000 અને 1000 ગુણ્યા 10 10,000. 9 ગુણ્યા 10,000 કરીએ તો આપણને જવાબ આવે છે 90,000. તો આપણને સાદુરૂપ આપણને કીધું તો જવાબ બધાના મળી ગયા. તો આ વિડીયોમાં અહીંયા સુધી રાખીએ. હવે પછીના વિડીયોમાં છે આગળના દાખલા જોઈશું. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.